નમસ્કાર મિત્રો, ઓલ ઇન વન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે પણ આરટીઈ ગુજરાત હેઠળ ધોરણ 1માં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે એપ્લિકેશન ફોર્મની સ્થિતિ એટલે કે એપ્લિકેશન સ્ટેટસ મોબાઈલથી ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું। તમારા ફોર્મની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે આ મહત્વના પગલાં અનુસરો। સૌપ્રથમ તમારા મોબાઈલ ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો। પછી આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ rte.orpgujarat.com લખી સર્ચ કરો। પછી તમને આ પ્રકારની ઓફિશિયલ વેબસાઇટની સ્ક્રીન જોવા મળશે। પછી અહીં હોમ પેજ પર તમારે સ્ક્રોલ ડાઉન કરવું અને આ ઓપ્શન અરજીની સ્થિતિ અથવા આ એપ્લિકેશન સ્ટેટસ લખેલું બટન પર ક્લિક કરો। અહીં તમારે બે મુખ્ય વિગતો ભરવાની રહેશે। 1. એપ્લિકેશન નંબર, તમે ફોર્મ ભર્યું અને જે એપ્લિકેશન નંબરમાં મળ્યો તે અહીં લખવું। 2. જન્મ તારીખ, પછી અહીં તમારા બાળકની જન્મ તારીખ લખવી। યાદ રાખજો કે અહીં જન્મ તારીખમાં તારીખ, પછી મહિનો અને પછી વર્ષ આ પ્રમાણે લખવું। પછી અહીં સબમિટ બટન પર ક્લિક કરો। પછી વિગતો ભરીને સબમિટ કરશો તો તમને તમારા ફોર્મની હાલની સ્થિતિ બતાવશે, જેમ કે અરજી મંજૂર થઈ છે, પેન્ડિંગ છે કે કોઈ ભૂલને કારણે રિજેક્ટ થઈ છે। જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો। આરટીઈ અને શિક્ષણને લગતી આવી જ સાચી, સચોટ અને અવનવી માહિતી માટે અમારી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો।